સુરતમાં માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી। ગઈકાલે પોલીસે ભરત પટેલની ધરપકડ કરી। તબિયત લથડતા ભરત પટેલને સારવાર માટે ખસેડ્યા। સુરત સિવિલ હોસ્પિટલ। જમીન પર લાખો રૂપિયાનો બેંકનો બોજો છતાં જમીન વેચી દીધી। બેંકના બોજાની કમી કર્યો હોવાના નકલી લેટર પણ બનાવ્યા। પ્રાંત અધિકારીએ ભરત પટેલ નોટરી કરનાર વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ગઈકાલે પોલીસે ભરત પટેલની ધરપકડ કરી હતી, પણ હાલ ભરત પટેલની તબિયત લથડી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમદાવાદથી સમાચાર, જ્યાં ખાણીપીણીના એકમો ઉપર તવાઈ બોલાવવામાં આવી। એએમસીના આરોગ્ય વિભાગે 5 એકમોને સીલ કર્યા। વેજલપુર, થલતેજ, ઓઢવ, નિકોલમાં એકમો આવેલા છે, જેને સીલ કરવામાં આવ્યા છે। થલતેજના યમી ફૂડ કોર્નરને સીલ કરવામાં આવ્યું। વેજ અને નોન વેજ એક જ તવા પર બનાવતા હોવાનો ખુલાસો। લોટમાં જીવાત અને ગંદકી મળી આવતા કાર્યવાહી કરવામાં આવી।